like a Hellcat. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આની પહેલાના વિડિયોની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો સમાંતર શ્રેણીના સરવાળા વિશેની વાત કરી હતી. હવે આજના વિડિયોની અંદર આપણે સમાંતર શ્રેણીના સરવાળા વિશેની જ વાત કરવાની છે, પણ તે જુદી રીતે આપણે કરવાની છે. તો આપણે શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો આપણને જે છે એક રકમ આપેલી છે કે નીચે આપેલી સમાંતર શ્રેણી માટે સરવાળા શોધો. એટલે કે આપણને આજે છે એ સમાંતર શ્રેણી આપી છે. આ સમાંતર શ્રેણીને આધારે આપણે તેના સરવાળા ગોતવાના છે. હવે જો આપણને આની પહેલાની જે રકમ હતી ને વિદ્યાર્થી મિત્રો, એની અંદર એવું કહેતા કે 10 પદનો સરવાળો શોધો, 15 પદનો સરવાળો શોધો, એવી રીતે કહેતા. હવે આની અંદર જે છે વિદ્યાર્થી મિત્રો, આપણને જે છે એક સમાંતર શ્રેણી આપી છે. આ સમાંતર શ્રેણીને આધારે આપણે એના સરવાળા શોધવાના છે. તો આપણે શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો પહેલું આ જે છે એને a કહેવાય 34. પછી d એટલે બીજામાંથી પહેલું પદ એટલે -2. અને આ જે છે વિદ્યાર્થી મિત્રો, આ જે છે અંતિમ પદ છે, આ n નથી, આ જે છે અંતિમ પદ છે, એટલે જેને l કહેવાય અથવા તો an કહેવાય, જે આપણને મળ્યા 10. પછી વિદ્યાર્થી મિત્રો આ l જે છે એ આપણને 10 મળ્યા. પછી આપણે જે છે એ પહેલા n ગોતશું. n શું લેવા? તો આપણને સરવાળો શોધવાનો છે. તો સરવાળા શોધવા માટે પહેલા આપણે એ નક્કી કરવું પડશે કે આ સમાંતર શ્રેણીની અંદર કેટલા પદ સમાયેલા છે. એ પદને આધારે આપણે તેનો સરવાળો મેળવી શકીએ. તો આપણે શરૂઆત કરીએ. તો an બરાબર a plus n minus 1 into d. હવે વિદ્યાર્થી મિત્રો an જે છે એ 10, a જે છે એ 34, n minus 1 એમ નામ અને d minus 2. હવે આ 10 આ 34 minus 2 ગુણ્યા n એટલે minus 2n, minus 2 ગુણ્યા 1 એટલે minus minus plus 2. હવે આની અંદર વિદ્યાર્થી મિત્રો 34 ને 2 36 minus 2n, હવે minus 2n આ બાજુ આવે એટલે plus 2n, એટલે 36 minus 10 એટલે n બરાબર 26 ભાગ્યા 2 એટલે 13. એટલે વિદ્યાર્થી મિત્રો n બરાબર 13 આવ્યા આપણને. હવે આની અંદર વિદ્યાર્થી મિત્રો n બરાબર 13 આવ્યા. પછી આપણે જે છે આનો સરવાળો શોધવાનો છે. તો સરવાળો શોધવા માટે વિદ્યાર્થી મિત્રો આની અંદર જે છે n 13 મળ્યા છે, એને આપણે જે છે એ સરવાળાના સૂત્રમાં મૂકશું. તો સરવાળાનું સૂત્ર છે Sn બરાબર n/2 2a n minus 1 into d. હવે તમે આ સૂત્રની અંદર 13 મૂકો n એના છેદમાં 2 2a એટલે a બરાબર 34, n જે છે 13 minus 1 અને d બરાબર જે છે એ આપણને મળ્યા છે -2. હવે 13 ભાગ્યા આપણે 2 કરીએ તો વિદ્યાર્થી મિત્રો 13 ભાગ્યા 2 જે છે 6.5 આવે, એટલે પોઈન્ટમાં આપણે નથી કરતા અત્યારે, એમ નામ રાખીએ. હવે આની અંદર જે છે 34 ગુણ્યા 2 કરીએ એટલે આપણને મળે 68. હવે આની અંદર 12 13 માંથી 1 જાય એટલે 12 ગુણ્યા -2 એટલે 12 ગુણે જે છે એ 24 થાય આપણને. હવે આ 13 ના છેદમાં 2, હવે 68 માંથી 24 જાય એટલે 44, 22 દુ 44. હવે 13 ગુણ્યા 12 કરવાનું. 13 ગુણ્યા 12 કરો તો કે 13 દુ 26 વધી પડી જે છે ઈ 2, 13 દુ 26 ને 2 28. એટલે જવાબ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો તમારો 286. એટલે 13 પદનો સરવાળો જે છે 286 થાય. હવે વિદ્યાર્થી મિત્રો આની જગ્યાએ તમે શોર્ટકટ સૂત્ર વાપરી શકો કે Sn બરાબર n/2 a plus n. તો કે n કેટલા? તો કે n 13 મળ્યા. a તો કે વિદ્યાર્થી મિત્રો a જે છે એ આપણી આગળ રહેલા છે આની અંદર 34 અને l એટલે અંતિમ પદ 10. હવે અહીંયા થઈ જશે વિદ્યાર્થી મિત્રો 44.
44 ભાગ્યા 2 એટલે 22, 22 ગુણ્યા 13 કરો એટલે તમને જે છે વિદ્યાર્થી મિત્રો આનો જવાબ પાછો 286 થઈ જાય. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારે આ સૂત્રનો ઉપયોગ ન કરવો હોય એની જગ્યાએ સીધા તમે આ સૂત્રનો ઉપયોગ કરો તો પણ તમને જવાબ આ જ મળે. તો હવે આપણે આમાં જો વિદ્યાર્થી મિત્રો આપણે જે છે પહેલા n શોધવાનો પછી આપણે Sn શોધવાનો, કેમ કે આ જે છે ને તે સમાંતર શ્રેણી આપેલી છે. સમાંતર શ્રેણી આપેલી હોય એટલે કે પહેલા આપણે n ગોતવાના કે આની અંદર n કેટલા છે, પછી આપણે Sn ગોતવાના એટલે કે સરવાળો ગોતવાનો. હવે આપણે વિદ્યાર્થી મિત્રો બીજા દાખલા તરફ જઈએ તો બીજા દાખલાની અંદર આપણને છે -5 -8 -11 અને અંતિમ પદ જે છે -230 આપેલું છે. હવે આના આધારે પહેલા આપણે n મેળવશું. તો a જે છે એ -5, d જે છે માઈનસ બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું એટલે માઈનસ માઈનસ પ્લસ આયા જે છે એ -3 મળે. પછી આ જે છે એ અંતિમ પદ છે a -230. હવે આપણે જે છે એ પહેલા n ગોતશું એટલે n a n -1 * d. તો a જે છે એ -230, a -5, n જે છે એ ગોતવાના n -1, d જે છે એ -3. હવે તો -230 આમના આ -5. હવે 3 ગુણ્યા n કરીએ તો -3n આવે અને 3 * 3 પણ પ્લસ. હવે -3n ને આપણે આ બાજુ લઈ આવીએ એટલે +3n. પછી -230 આ બાજુ આવે એટલે પ્લસ ને આ -5 એમ ના ને આ +3 એમ ના. તો આની અંદર વિદ્યાર્થી મિત્રો જે છે એ થઈ જશે 230 માંથી 5 જાય 225, 225 + 3 તો 228. હવે 228 ભાગ્યા 3 કરીએ આપણે એટલે કે 7 તેરી 21, 1 વધે 3 6 18 એટલે કે 76. હવે n બરાબર આપણને 76 મળી ગયા. હવે n 76 મળી ગયા પછી આપણે જે છે n 76 મળી ગયો એની પછી આપણે Sn ગોતવાનું. તો આપણે શોર્ટ સૂત્રની મદદથી n/2 a + l. તો કે n એટલે આપણી આગળ રહેલા છે 76 એના છેદમાં 2, a આપણી આગળ છે -5, l એટલે -230 એટલે અહીંયા 78 અને અહીંયા -235 અને આનો ગુણાકાર કરો એટલે -89 30 તમારો જવાબ થઈ જાય. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો જે છે તમે સરવાળો મેળવી શકો, પણ સર્વપ્રથમ આપણે n મેળવવાનો. હવે આની પછીના દાખલા તરફ જઈએ. આની પછીમાં હું તમને જે છે એ n જ ગોતી દઈશ, Sn તમે જાતે શોધી શકો છો. હવે a = 7, d બરાબર હવે 10 દુ 20 અને અહીંયા 1 એટલે 21/2 -7. હવે 21 ભાગ્યા 2 કરો તો વિદ્યાર્થી મિત્રો 10.5 થાય, -7 કરો 3.5. આપણી આગળ an -84 સોરી ખાલી 84. હવે આપણે એની મદદથી પહેલા n ગોતશું. તો an બરાબર a + n -1 * d. હવે an જે છે એ 84, a બરાબર 7, n -1 n ના અને d 3.5. તો 84 અહીંયા 7 3.5 ગુણ્યા n 3.5 છે અને 3.5 એકા 3.5 આ બેનો ગુણાકાર. હવે 84 + 7 આ બાજુ આવે માઈનસ, -3.5 આ બાજુ આવે એટલે પ્લસ અને 3.5 n. હવે વિદ્યાર્થી મિત્રો 84 માંથી 7 જાય એટલે 77. 77 માં તમે જે છે 3.5 નાખો તો તમને 3.5 n બરાબર મળે 70.5. 77 માં 3 નાખો એટલે 70.5. હવે n બરાબર 70.5 ના છેદમાં 3.5 એટલે પોઈન્ટ નીકળી ગયા 705 ના છેદમાં 35. હવે બેયના 5 વડે આપણે ભાગ પાડીએ વિદ્યાર્થી મિત્રો. જે છે સોરી વિદ્યાર્થી મિત્રો આની અંદર જે છે એ આપણે એક મિસ્ટેક થઈ ગયેલી કે અહીંયા 77 માં 3.5 નાખીએ એટલે આપણને જે છે એ 80.5 મળશે અને અહીંયા 3.5 છે.
એટલે n બરાબર થઈ જશે 80.5 એના છેદમાં 3.5 એટલે 805 ના છેદમાં 35. હવે આપણે એના ભાગ ઉડાડીએ તો એની અંદર 7 પંચા 35 એટલે અહીંયા 7 આવશે. પછી આના 5 વડે ઉડાડીએ એટલે 5 એકા 5 અને એની અંદર આપણે જે છે 3 વડે એટલે 5 6 30 ને 5 એકા 5 161. હવે 161 ભાગ્યા આપણે 7 કરીએ તો 7 2 ને 14 2 વડે 7 કરીને 21 એટલે n બરાબર 23 મળી ગયા. તો હવે SN તમે જાતે શોધી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો આવી રીતે જ્યારે આપણને એક સમાંતર શ્રેણી આપેલી હોય એના આધારે તેના સરવાળા શોધવાના કીધા હોય તો આવી રીતે પહેલા આપણે n મેળવવાનો અને એના આધારે આપણે SN મેળવવાનો. હવે આપણે આગળના ટૂંકા દાખલા તરફ જઈએ. હવે આપણે ટૂંકા દાખલાની વાત કરીએ તો ટૂંકા દાખલાની અંદર વિદ્યાર્થી મિત્રો આ 3 સૂત્ર છે. આ 3 સૂત્રને આધારે તમને જે છે દાખલા ગણવાના હોય. ગમે તે સૂત્ર હોય વિદ્યાર્થી મિત્રો એની અંદર એક કિંમત ખોટી હોય. હવે તમારે સાચું સૂત્ર પસંદ કરીને તેમાંથી ખોટી કિંમત મેળવવાની. તો આપણે શરૂઆત કરીએ તો શરૂઆતમાં આપણે જોઈએ તો કે a બરાબર 5 છે, b 3 છે, an બરાબર 50 છે. તો n અને SN શોધો. હવે આપણને આમાં n એ ગોતવાનો છે ને SN એ ગોતવાનો છે. તો જો વિદ્યાર્થી મિત્રો n અને SN બે ગોતવાના. તો SN ગોતવા માટે n તો જરૂરી છે. એટલે કે આની અંદર જે છે બે વસ્તુ ન ગોતી શકાય. એટલે કે પહેલા આ સૂત્ર નહીં આવે. હવે n વાળું સૂત્ર લગાડીએ તો એમાં n છે તો કે હા a તો કે હા n તો કે નહીં d તો કે હા. તો હવે આપણને એક જ કિંમત ખૂટે છે. તો આપણે પહેલા n વાળું સૂત્ર વાપરશું. તો n વાળું સૂત્ર n બરાબર a n - 1 * d. તો n જે છે 50 છે, a જે છે 5 છે, n - 1 એના અને d જે છે 3 છે. તો વિદ્યાર્થી મિત્રો 50 અહીંયા 5 3 ગુણ્યા n 3n ને 3 એકા 3. હવે 5 માંથી 3 જાય એટલે 2 + 2 આ બાજુ આવે એટલે માઈનસ. એટલે 3m બરાબર 48 m બરાબર 48 ના છેદમાં 3 એટલે 16 મળી જશે. n બરાબર 16. હવે આપણે SN નું સૂત્ર. હવે SN નું બે માંથી ગમે તે સૂત્ર વાપરો હાલે. તો આપણે શોર્ટ સૂત્ર વાપરીએ a + n વાળું. n એટલે n થાય. તો n જે છે ઈ આપણી આગળ છે 16. 16 ના છેદમાં 2 a તો આપણી આગળ 5 છે. l તો કે આપણી આગળ અંતિમ પદ 50. તો 8 ગુણ્યા 55 8 × 40 વધી પડી 4 8 × 40 ને 4 44 16 પદોનો સરવાળો 440. તો વિદ્યાર્થી મિત્રો આ તમને 3 માર્કમાં પૂછાય. કાં તો આમાંથી એક વસ્તુ તમને MCQ માં કે VSQ માં 1 માર્કમાં પૂછાઈ શકે. તમને 3 માર્કમાં તો દાખલો પણ પૂછાઈ શકે. તો આ પહેલો દાખલો હતો. હવે આપણે બીજા દાખલા તરફ જઈએ તો એમાં a 7 છે, a 13 બરાબર 35 એટલે n બરાબર 13 થશે. અને d બરાબર ગોતવાના અને s13 ગોતવાના. હવે જો આની અંદર બે સવાલ ગોતવાના કીધા છે. એમાંથી જે પહેલો સવાલ છે ને ઈ મળવો સાવ સહેલો છે. કેમ ને કેવી રીતે? તો જો આપણને s13 કીધો એટલે આપણે SN નું સૂત્ર વાપરીએ n/2 a + l. એમાં આપણે n જે છે 13 લઈએ 13 ના છેદમાં 2. પછી a જે છે એ 7 છે, l તો કે l જે છે એટલે l એટલે a 13 એટલે અંતિમ પદ 13 એટલે 35. એટલે અહીંયા 13 ના છેદમાં 2 35 ને 7 42 ભાગ્યા 2 એટલે 21. હવે 13 એકા 13 વધી પડી 1 13 × 26 ને 1 27 273. એટલે આપણને 13 પદનો સરવાળો મળી ગયો 273. હવે આપણને d ગોતવાનો કીધો છે. તો d ગોતવાનો એટલે આપણે પાછું a નું સૂત્ર લગાડીએ. તો an બરાબર જે છે a + n - 1 * d. હવે આપણને a 13 આપ્યા છે. તો a 13 35 એટલે અહીંયા 35 a બરાબર 7 n બરાબર 13 - 1 અને d જે છે ઈ આપણને ગોતવાના છે. એટલે 35 - 7 બરાબર 12d. 13 માંથી 1 જાય એટલે 12d. અહીંયા 28 બરાબર 12d. એટલે d બરાબર 28 ના છેદમાં 12 એટલે 7 ચોક અને 3 ચોક એટલે 7 ના છેદમાં 3. આ જે છે વિદ્યાર્થી મિત્રો d નો
જવાબ થાય. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો ટૂંકા દાખલા આપણને ઘણા બધા પૂછે જેના આપણે જવાબ લખવાના હોય છે. હવે આ દાખલા તમને 3 માર્કમાં પણ પૂછે, 1 થી 2 માર્કમાં પણ પૂછે. તો આ જે રીતે આપણને 1 માર્કમાં પૂછાય તો આમાંથી એક પ્રશ્ન પૂછ્યો હોય, 2 માર્કમાં પૂછાય તો આપણને 2 પ્રશ્ન પૂછ્યા હોય. હવે આપણે ત્રીજા દાખલા તરફ જઈએ. તો ત્રીજા દાખલાની અંદર આપણને જે છે એ a12 37 આપ્યા છે અને s12 ગોતવાના કીધા. તો વિદ્યાર્થી મિત્રો a12 37. હવે સમજો આપણે જે શોર્ટમાં પહેલા સૂત્ર લખતા a12 છે એનું સૂત્ર આપણે લખીએ. હાલો a n - 1 * d 37. હાલો એમાં a નથી આપી યાર, n એટલે અહીંયા જે હોય 12, 12 માંથી 1 જાય એટલે 11 અને d એટલે 3. એટલે વિદ્યાર્થી મિત્રો 11 તેરી 33 પ્લસ 33 ઓલી બાજુ જાય એટલે માઈનસ, એટલે a બરાબર મળી ગયા 4. એનો જવાબ આપણને મળ્યો 4. હવે આપણે જે છે s12 ગોતવાનો છે. હવે s12 એટલે s નું શોર્ટ સૂત્ર લેવાનું n/2 a + l. n જે છે 12 નો કેમ કે s12 ગોતવાના મીટર એટલે આ n થાય. પછી a બરાબર જે છે આપણે 4 મળ્યા, l એટલે અંતિમ પદ 37. તો અહીંયા 6 ને 41, 6 એકા 6 6 24 246 એટલે 12 પદનો સરવાળો 246 થાય. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આ ત્રણેય ટૂંકા દાખલા ગણાય. હજી આપણે બે ટૂંકા દાખલાની ગણતરી કરી આગળ. અને પછીના દાખલાની રકમ છે l બરાબર 28, l એટલે an અને s 144 એટલે કે sn. તો n 9 હોય તો a શોધો. હવે વિદ્યાર્થી મિત્રો આપણને a શોધવાનું કીધું છે આની અંદર. તો l sn n અને a એના માટેનું એક જ સૂત્ર છે, આ શોર્ટ સૂત્ર sn વાળું. હવે આપણે એનો ઉપયોગ કરશું. તો એનો ઉપયોગ કરીએ આપણે. તો sn બરાબર n/2 a + l. હવે આની અંદર વિદ્યાર્થી મિત્રો sn જે છે 144, n જે છે 9 ના છેદમાં 2, a તો કે ગોતવાના, l તો કે 28. હવે 144 ભાગાકારમાં 2 હોય એ આ બાજુ આવે એટલે ગુણાકારમાં, ગુણાકારમાં હોય એટલે ઈ ભાગાકારમાં. હવે અહીંયા વધશે a + 28. હવે 16 9 144 એટલે 16 × 32 પ્લસ 28 ને આ બાજુ મોકલી દો એટલે a બરાબર થઈ જાય 4. તો આપણને આમાં a નો જવાબ મળી ગયો 4. આવી રીતે તમે a ગોતી શકો. તમને એવું પણ કે પ્રથમ પદ શોધો. a નું બીજું નામ જે છે એ પ્રથમ પદ છે. તો હવે આપણે આની પછીના દાખલા તરફ જઈએ. a બરાબર 8, a બરાબર 62, sn બરાબર 210. તો n અને d શોધો. તો a n અને sn ત્રણેય આવતા હોય એવું સૂત્ર, અને આમાં એક કિંમત sn માં n નથી. તો આપણે ઈ સૂત્રની મદદથી n ગોતશું. એટલે કે sn બરાબર n/2 a + l. એટલે કે sn 210, n ગોતવાના, a 8 અને an એટલે l, an ને l સરખા થાય. 210 n ના છેદમાં 2 70, 70 ભાગ્યા 2 એટલે 35. એટલે 210 ગુણાકારમાં 35 છે આ બાજુ આવે એટલે ભાગાકારમાં, એટલે n બરાબર 210 ભાગ્યા 35 કરો એટલે 35 6 210 થાય. એટલે n બરાબર 6 મળી ગયા. હવે આપણે ગોતવાના છે d ને. તો વિદ્યાર્થી મિત્રો a નું સૂત્ર લગાડીએ, a + n - 1 * d. તો એમાં જે છે એ n જે છે એ 62, a તો આપણી આગળ 8, n તો કે 6, 6 માંથી 1 જાય એટલે 5d. તો 62 ને અહીંયા જે છે એ વિદ્યાર્થી મિત્રો 8 + 8 આ બાજુ આવશે એટલે માઈનસ, બરાબર 5d. એટલે 5d બરાબર અહીંયા 62 માંથી 8 જાય એટલે 54. એટલે d બરાબર 54/5. એટલે d નો જે જવાબ જે છે વિદ્યાર્થી મિત્રો જે છે એ 54 થઈ જશે.
તો આવી રીતે જે છે એ આપણે 54/5 આવી રીતે આપણે ટૂંકા દાખલા જે છે વિવિધ તેની ગણતરી આપણે કરી શકીએ. હવે આની અંદર જે છે એ વિદ્યાર્થી મિત્રો તમને ગુજરાતીમાં પણ નામ આપ્યા હોય. L એટલે અંતિમ પદ, SN એટલે પદોનો સરવાળો, N એટલે પદોની સંખ્યા, D એટલે સામાન્ય તફાવત, પ્રથમ પદ એટલે A. તો તમને ગુજરાતી નામ આપીને પણ તમને આવા દાખલા પૂછે એટલે તમારે તેમાં કન્ફ્યુઝન થાય નહીં. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે ટૂંકા દાખલા તમને 3 માર્કમાં અથવા તો એક વસ્તુ જે છે એ તમને 1 માર્કમાં પૂછાય. તમને વિડિયોના અંતમાં આની જેવા પ્રેક્ટિસ માટેના ઘણા બધા દાખલા મળી જશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.